ગીર સોમનાથના વાસાવડ ગામમાં અંડરબ્રિજને લઈને વિરોધ યથાવત છે। હાઈવે પર અંડરબ્રિજ બનાવવાની માંગ સાથે વિરોધ કર્યો। 6 ગામમાં નેતાઓને પ્રવેશ ન કરવાના બેનરો લાગ્યા છે। અંડરબ્રિજ ન બને ત્યાં સુધી નેતાઓને ગામમાં પ્રવેશવા ન દેવાની સૂચના છે। સોમનાથ ભાવનગર 4 ટ્રેક હાઈવે નિર્માણ પામી રહ્યો છે। હાઈવે પર અંડરબ્રિજ બનાવવાની લોકો માંગ કરી રહ્યા છે। આજુબાજુ 5 ગામના આગેવાનો સરપંચોએ મળ્યા છે જે આ પ્રોજેક્ટનું કામ ચાલુ છે એની નીચે અંડરબ્રિજ મૂકવા માટેની શરૂઆત કરી છે। 3 વર્ષથી અમે અવારનવાર લેખિતમાં પણ આપ્યું છે એને મળ્યા પણ છે અને તમને જવાબ આવેલું હતું કે અમે શહેરે તમને અહીંયા અંડરબ્રિજ અમે આપી દઈશું। અવારનવાર અમે રજૂઆત કર્યા, અત્યાર સુધીમાં 80% કામ પૂરું થઈ ગયું। એટલે હવે બધાએ નક્કી કર્યું કે આનું કોઈ પ્રકારનું નિરાકરણ લાવવા માટે અહીંયા મને અંડરબ્રિજ આપો। કારણ કે અમારા ગામની અંદર જે સ્કૂલ આવેલી છે, બાજુમાં પણ બે સ્કૂલ આવેલી છે, પ્રાચીની અંદર 4-5 સ્કૂલ આવેલી છે, આજુબાજુ 5 ગામના ઓછામાં ઓછા રોજના 200 બાળકો અહીંથી રોજ અપડાઉન કરે છે અને હાલીને જાય છે। તો અવારનવાર એને અહીંથી જવા માટે બાળકોનું એક્સિડન્ટ થાય પૂરી શક્યતા છે। હવે એમ નથી કહેતા કે મોટો વેબ્રિજ જોઈએ, અમારે અંડરગ્રાઉન્ડ ખાલી વેબ્રિજ જોઈએ છે જેથી નાના બાળકો નીચેથી જઈ શકે અને 2 વ્હીલર મોટરસાઇકલ અંદર જઈ શકે। આ રીતની અમારી વિનંતી છે।